પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રતનસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે જાહેર કરતા વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કપાયું છે। છેલ્લા કેટલા દિવસોથી પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ કોને ટિકિટ આપે છે તેની રાહ જોવાઈ રહી હતી, ત્યારે ભાજપ દ્વારા પંચમહાલ બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। જોકે ટિકિટ માટે પંચમહાલ બેઠકના વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દિલ્હીમાં ધામા નાખ્યા હતા, પરંતુ પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કપાયું છે અને લુણાવાડાના અપક્ષમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે। રતનસિંહ રાઠોડની રાજકીય કારકિર્દી જોઈએ તો રતનસિંહ રાઠોડ વર્ષ 1985 થી 1995 સુધી લુણાવાડા તાલુકાના લકડી પોયડા ગામે અપક્ષમાંથી ચૂંટાઈને સરપંચ તરીકે રહી ચૂક્યા છે। ત્યારબાદ 1995 થી 3 વાર જિલ્લા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે, જે પૈકી મહીસાગર જિલ્લાની વરધરી જિલ્લા પંચાયત સીટ પર અપક્ષમાંથી ચૂંટાઈને જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે। ત્યારબાદ જિલ્લાની ઉંદરા અને ભલાણા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસમાંથી ચૂંટાઈને જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે। વધુમાં ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પર અપક્ષમાંથી ઉમેદવારી કરી વિજેતા બન્યા હતા। જોકે પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કપાયું તે અંગે રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પ્રભાતસિંહ ચૌહાણ મારા માટે પિતા તુલ્ય છે। તેઓ અનુભવી છે, જેથી પ્રભાતસિંહ પાસે જે તેમના અનુભવનો લાભ લઈશ અને આવનારા સમયમાં પ્રભાતસિંહ મારી સાથે રહેશે તેવી આશા છે। 18 લોકસભા પંચમહાલની બેઠક માટે મારા ઉપર જે વિશ્વાસ મૂકી કેન્દ્રીય નેતૃત્વ માનનીય મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને સારી એમની ટીમ, તદુપરાંત પ્રદેશ નેતાગીરી સીએમ રૂપાણી સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ અને સારી એમની ટીમ, તદુપરાંત મહીસાગર જિલ્લા સંગઠન, પંચમહાલ જિલ્લા સંગઠનની શક્તિએ મારા પર જે વિશ્વાસ મૂકી અને જે મને ટિકિટ અપાવવામાં જે લોકો મદદરૂપ થયા છે, સૌ પ્રથમ કેન્દ્રીય નેતૃત્વનો, પ્રદેશ નેતૃત્વનો અને મહીસાગર અને ગોધરા પંચમહાલ જિલ્લા નેતૃત્વનો સૌથી પહેલો હું આભાર માનું છું। હું પોતે ધારાસભ્ય છું। લુણાવાડાના ધારાસભ્ય તરીકે લુણાવાડાની જનતાના 1.5 વર્ષ માટે જે કામો કર્યા છે, મેં પ્રજાના પ્રશ્નો ઉકેલા છે, એની વાચા આપી પ્રદેશ નેતાગીરીએ, તદુપરાંત કેન્દ્રીય નેતાગીરીએ મારા કામને મહત્વ આપી, મારા કામને વિચારીને અને પંચમહાલ લોકસભાની બેઠક માટે ના જે મહત્વના મુદ્દા છે, વિકાસના હોય, પાણીના મુદ્દા હોય, રોજગારીના મુદ્દા હોય, આવા જે પ્રશ્નોની વાચા આપવા માટે હું સંપૂર્ણ મારો સૂર લોકસભામાં રજૂ કરીશ અને 18 આ ગોધરાની જે બેઠક છે એ લગભગ હું એમ માનું છું કે પોતે આવનારા દિવસોમાં મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જનતાએ વિશ્વાસ, જેમ લુણાવાડાની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂકેલો અને આવનારા દિવસોમાં 23મી એપ્રિલ અને 23મી મે લગભગ હું માનું છું એમ મારા પ્રજાના મતના કારણોસર હું પોતે એમ માનું છું કે લગભગ આ ભારત દેશમાં 18 લોકસભાનું કમળ સૌ પ્રથમ પહોંચશે એવું આશા વ્યક્ત કરું છું। જીતશો એવો પ્રશ્ન જ નથી, લોકસભાની બેઠક આપણે જીતવાની જ છે। એના વિશ્વાસ સાથે હું પોતે એમ કહું છું કે મહત્વના જે મુદ્દા છે, મહત્વના જે પ્રશ્નો કે દાખલા તરીકે જીઆઈડીસીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, આવા મહત્વના મુદ્દા મારા માટે પ્રથમ અગ્રિમતા રહેશે। શાહીન શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ।